વોર્ડનની શરૂઆત કરીએ તો ભર શિયાળે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ વરસશે। જી હા, ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ આગાહી ખેડૂતો માટે ચિંતા ઉપજાવનારી છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ન માત્ર કચ્છ અને સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યાં જે ફેરફાર થયા તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં, જેમાં કચ્છના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, અમદાવાદ અને ગાંધીનગર સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે। આગામી 24 કલાકમાં આ વરસાદ વરસશે। अगले 24 आवर्स में गुजरात में कहीं कहीं जगह में लाइट रेन और थंडरस्टॉर्म एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है, जिससे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में। एंड गुजरात रीजन में वलसाड नवसारी में हो सकता है लाइट रेन, वेरी लाइट रेन एक आध जगह में हो सकता है। अभी रीजन अभी टोटली सिनाप्टिक एक्टिविटी कुछ नहीं है, सिनाप्टिक सिचुएशन प्रोमिनेंट नहीं है, लेकिन जो अपर लेवल में जो विंड है वो मोस्टली अरबियन सी से आ रहा है, उसके कारण से हो सकता है कहीं एक आध जगह में लाइट रेन हो जाए। तो ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો છે, પરંતુ કેટલી નૈતિકતાથી તેનો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે। જ્યાં જુઓ ત્યાં જેટલો જોઈએ તેટલો તમને દારૂ મળી જાય છે અને તેના પાછળ જવાબદાર છે પોલીસ। કેટલાક આવા ભ્રષ્ટ અધિકારીઓ જે બુટલેગરોને સેફ પેસેજ આપી દે છે। બનાસકાંઠાની વાત કરીએ તો અહીંયા જે ગુંદરી બોર્ડર છે ત્યાં એક પણ પોલીસ કર્મી જોવા નથી મળ્યો। પાંથાવાડા પોલીસની આ બેદરકારી, જ્યાં ચેકપોસ્ટ પર એક પણ પોલીસ કર્મી જોવા નથી મળ્યો, એટલે કે અહીંયાના જે બુટલેગરો છે તેમને સેફ પેસેજ પોલીસે આપી દીધો છે અને સ્વાભાવિક રીતે દર મહિને આજે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે તેમને હપ્તા મળી જતા હશે અને એટલે જ આ ચેકપોસ્ટ ખુલ્લી રાખવામાં આવી છે। 31st પણ આવી રહી છે, તેવામાં ગુજરાતમાં કરોડોનો દારૂ ઠલવાઈ રહ્યો છે અને દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। આગામી 31st ને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા બોર્ડરો પર સઘન સુરક્ષા તેજ કરવામાં આવી હોવાના વાયદાઓ તો થઈ રહ્યા છે, પરંતુ અત્યારે હું ગુંદરી બોર્ડર પર પહોંચ્યો છું ને ગુંદરી બોર્ડરના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે અત્યારે જે પ્રકારે સમય છે તે સમય 1:55 થયો છે ને અત્યારે હું ગુંદરી બોર્ડર પર ઊભો છું। બોર્ડર ઉપર એક પણ જે પોલીસ કર્મી છે તે વાહન ચેકિંગ કરતા જોવા નથી મળી રહ્યા। મહત્વની વાત છે કે 31 ડિસેમ્બર 31st આવી રહી છે। 31st દરમિયાન અનેક જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડરો પરથી દારૂ સહિતના કેફી પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે। મહત્વની વાત છે કે એક તરફ ગુંદરી બોર્ડર પરથી એક જ અઠવાડિયામાં 2 જેટલા કન્ટેનર તો ઝડપવામાં આવ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે હું ગુંદરી બોર્ડર પર છું ને ગુંદરી બોર્ડર પર માત્ર એક પોલીસ કર્મી છે તે અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે। અન્ય કોઈ પોલીસ કર્મીઓ છે તે અહીંયા જોવા નથી મળી રહ્યા। વાહનો છે તે વાહનો ખુલ્લેઆમ જે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે કહી શકાય કે 31st ને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ ચેકિંગ છે તે તેજ કરવામાં આવી હોવાની જે વાતો કરવામાં આવી રહી છે, જિલ્લા પોલીસ વડા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા છે કે બનાસકાંઠાની બોર્ડરો છે તે બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ આ દાવાઓ છે તે અત્યારે ગુંદરી બોર્ડર પર પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। તો 31 ડિસેમ્બરે રાત્રે 12 વાગે સૌ કોઈ નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરતા હોય છે ને ઠેર ઠેર આપણે જોયું છે કે મિત્રો પરિવારજનો એક સાથે ઉજવણી કરતા જોવા મળતા હોય છે ને એટલે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। અમદાવાદની જ વાત કરીએ, એસજી આવે કે પછી એસપી રિંગ રોડ, તમામ જગ્યાએ દૂર દૂર સુધી ટ્રાફિક જામ જોવા મળતો હોય છે ને જેથી લોકો પરેશાન થતા હોય છે। તેવામાં ટ્રાફિક જામને લઈ ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે। સરકારને કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક ન થાય તે માટે સરકારે પોલિસી બનાવવી જોઈએ, કડક કાર્યવાહી થવી જોઈએ। આખરે શું કહ્યું છે હાઈકોર્ટે ટ્રાફિક જામને લઈ અને સરકારે પણ શું પોતાનો જવાબ રજૂ કર્યો, જણાવશે અમારા સહયોગી દિવ્યા ચૌહાણ। જી દિવ્યા। વિકાસ, ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિકનો સમસ્યાનો મુદ્દો શહેરની સમસ્યાનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે અને દિવસે ને દિવસે વધારે પેચીનતો થતો જઈ રહ્યો છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારને ફરમાન કરવામાં આવ્યું છે કે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર શું કરી રહી છે અને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી, કેટલી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી, શહેરમાં ટ્રાફિક જે સૌથી વધારે હોટસ્પોટ વિસ્તાર જેને ગણવામાં આવ્યો છે, સિંધુ ભવનથી લઈને તમામ જે વિસ્તારો છે તેને હોટસ્પોટ ગણવામાં આવ્યા છે।
આગામી ક્રિસમસ અને 31st પણ ટ્રાફિકની સમસ્યા વારંવાર લોકોને પરેશાન કરશે, તેને લઈને સરકાર શું કરવા માંગે છે તેનો વિગતવાર રિપોર્ટ આપે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી કરી તેવી નોંધ પણ ગુજરાત હાઈકોર્ટે લીધી છે અને ટ્રાફિક નિવારણ કરવા માટે સરકાર કડક પગલાં લે તેવું ફરમાન પણ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પાઠવ્યું છે. બિલકુલ આભાર દિવ્યા, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું પાટીદારોની બે એવી સંસ્થા જેના પ્રમુખો દાનને લઈ આમને સામને આવી ગયા છે. વિશ્વ ઉમિયાધામ હોય કે પછી ઊંઝા ઉમિયાધામ, બંનેના જે પ્રમુખ છે આરપી પટેલ અને બાબુ પટેલ, તે આમને સામને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આખરે શું કારણ છે કે દાનને લઈ આવા નિવેદન આપી રહ્યા છે? આરપી પટેલ કહી રહ્યા છે કે કેટલાક લોકો ફક્ત રાજકીય લાભ જ્યાં સુધી મળે ત્યાં સુધી દાન આપે છે, કેટલાક લોકો એવા પણ હોય છે કે જેણે દાન આપતી વખતે કેટલું ધ્યાન રાખવું જોઈએ. કેમ આવી રાજનીતિ થઈ રહી છે અથવા આવા નિવેદન આપવામાં આવી રહ્યા છે, કેમ આવી ચર્ચા થઈ રહી છે, જણાવશે અમારા સહયોગી ધવલ માકડિયા. જી ધવલ. જે વિકાસ દાનને લઈને સૌથી મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કડવા પાટીદારોની બે સંસ્થાઓ વિશ્વ ઉમિયાધામ અને ઉમિયા મહેતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખો વચ્ચે એક શાબ્દિક જંગ જામ્યો હોય તેવું મીડિયા સમક્ષ ધ્યાને આવ્યું છે. મહત્વની વાત છે કે થોડા દિવસ અગાઉ જ વિશ્વ ઉમિયાધામના એક સ્નેહ મિલનમાં આરપી પટેલ જે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ છે એમને એક માર્મિક ટકોર કરી હતી કે લોકો રાજકીય લાભ ખાટવા માટે મોટા નેતાઓની હાજરીમાં દાનની જાહેરાતો તો કરી દે છે પણ દાન આપતા નથી, જેને લઈને આજે ઊંઝા ઉમિયા મહેતાજી સંસ્થાનના પ્રમુખ બાબુ જમના પટેલે એક નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે દાન લેનારનો હાથ હંમેશા નીચે હોય છે ને જો હાથ ખરડાયેલો હોય તો દાતા ક્યાંથી બ્રેક મારે તે ધ્યાને નથી આવતું. મહત્વનું છે કે બાબુ જમના પટેલ અને આરપી પટેલના નિવેદનને લઈને ચારેકોર ચર્ચાઓ પણ થઈ રહી છે અને બાબુ જમના પટેલે આરપી પટેલના નિવેદનને પોતાના પર લઈ લીધું હોય તેવું જ કંઈક લાગી રહ્યું છે. જી બિલકુલ, ખરેખરમાં આરપી પટેલ તરફથી પહેલા શું કહેવામાં આવ્યું ને બાબુ જમનાદાસ પટેલે પણ શું કહ્યું છે, આવું સાંભળી લઈએ. દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે. જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ગેરવ્યાજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય. દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય છે. કે રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે, એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. તો આજે છે ગીતા જયંતિ અને પાવન પર્વે ગુજરાત સરકારે પોતાનો જે સંકલ્પ છે તે પૂર્ણ કર્યો છે. જી હા, અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે જે બાળકો છે તેમને પોતાના શિક્ષણ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનું પઠન કરવું જોઈએ અને તે માટેનો એક અભ્યાસક્રમ, તેનું એક પુસ્તક આજે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર અને સરળ ભાષામાં તે ભગવદ્ ગીતાના પાઠ ભણી શકે તેવું એક પુસ્તક આજે રજૂ કરાયું. આપ જોઈ શકશો આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે, શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડ્સના એમના ટ્રાન્સલેશન આપેલું છે. વાત રહી આની એક્ઝામ લેવાશે, બેને પ્રશ્ન પૂછો, આની 6 થી 8 ધોરણમાં એક્ઝામ લેવાશે, 9, 10નો પણ બીજો ભાગ આવશે અને 11, 11 અને 12થનો ત્રીજું ચેપ્ટર. જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ, જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે. કરોડો એ સાધુ સંતો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે એક કોર્સ આ સત્ર, નવા સત્રથી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે. અસ્તુ. ત્યારે ભગવદ્ ગીતા એક તરફ સરકાર એમ કે ભગવદ્ ગીતા અમે લાગુ કરશું. હું પ્રમાણિકપણે કહું છું કે ભગવદ્ ગીતાનો સંદેશ પહેલાં સરકાર તો વાંચે, વિદ્યાર્થીઓને ભણાવવા માટેની વાત કરે છે, પણ જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદ છે ગુરુ શિષ્ય તરીકેનો છે
ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે 32,000 કરતાં વધુ ગુરુઓની જગ્યા ખાલી છે. આમ તો 72,000 જગ્યાઓ ખાલી છે. સરકાર ગુરુ આપવા નથી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે. લાંબા સમયથી હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત અને અંગ્રેજી આ 4 ભાષાના લાંબા સમયથી શિક્ષકોની ભરતી ગુજરાતમાં કરવામાં નથી આવતી. તો સરકારનો આશય તો સારો છે, પરંતુ કોંગ્રેસનો સીધો જ આક્ષેપ એ રીતનો છે કે અહીંયા રાજકીય લાભ લેવામાં આવી રહ્યો છે અને સાથે સાથે શિક્ષણની વાત થઈ રહી છે, પરંતુ જે શિક્ષકો છે તેની યોગ્ય ભરતી પણ નથી કરવામાં આવી રહી. આખરે શું આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, શું રાજનીતિ થઈ રહી છે, જણાવશે અમારા સહયોગી હિરેન રાવલ. જી હિરેન. નવી શિક્ષણ નીતિ અમલમાં મૂક્યા પછી તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેનો નિર્ણય કરી અને જાહેરાત કરી હતી કે ગીતાનો અભ્યાસક્રમ જે છે એ પણ હવે બાળકોને ભણાવવામાં આવશે. આખરે લગભગ 1 થી 1.5 વર્ષની મહેનત બાદ આ પુસ્તક છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ભાગ 1ની અંદર ગીતાનો સાર એટલે કે મૂળભૂત જે મુદ્દાઓ છે, બેઝિક છે ગીતાનું, એ એની અંદર લેવામાં આવ્યું છે. 7 થી 8 ચેપ્ટર મૂકવામાં આવ્યા છે અને એ ચેપ્ટરની અંદર બાળકો આસાનીથી ભણી શકે એટલા માટે સંસ્કૃતના શ્લોકની સાથે તેનું ગુજરાતી અનુવાદ અને સચિત્ર એટલે કે ચિત્ર પણ આ પુસ્તકની અંદર રાખવામાં આવ્યા છે, જેથી કરીને બાળકો સરળતાથી એને સમજી શકે. અને આ અભ્યાસક્રમ માટે કોઈ નવા શિક્ષકોની જરૂરિયાત નહીં પડે. જે શિક્ષકો અત્યારે ફરજ બજાવે છે એ જ શિક્ષકોએ પણ આ અભ્યાસક્રમ ભણાવવાનો રહેશે. આ જે અભ્યાસક્રમ છે એની પરીક્ષા પણ લેવામાં આવશે, એ પ્રકારનું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે જે જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ પણ ભરવી જોઈએ, જેથી કરીને આ અભ્યાસક્રમ છે તે ઝડપથી ચલાવી શકાય. સ્વાભાવિક રીતે એ બાબત પણ યોગ્ય છે, કારણ કે મોટે ભાગે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે શિક્ષકો પર અભ્યાસક્રમનું ભારણ વધારે રહેતું હોય છે અને એક જ શિક્ષકે બધા જ વિષયો ભણાવવાના હોવાના કારણે ક્યારેક વિદ્યાર્થીઓ ઘણીવાર નથી પણ સમજી શકતા અને એટલા જ માટે પુસ્તકીયું જ્ઞાન વિદ્યાર્થીઓમાં અથવા તો ગોખણપટ્ટીના જેવા બાબતો છે એ સામે આવ્યા છે. શિક્ષણ મંત્રીએ પણ કહ્યું છે કે આ ગીતાનો સાર છે, આ ગીતાનો અભ્યાસક્રમ છે, એનાથી બાળકોની માનસિક જે વિકાસ છે એ પણ થશે અને સાથે ડિપ્રેશન જેવી ઘટનાઓમાંથી બહાર નીકળાશે. બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ. તો ગુજરાતભરમાં ચકચાર મચાવનાર એવું મોરબી ટોલ નાકું અને તેના જે આરોપી છે, જેમાં સિત્સર ઉમિયાધામના જે પ્રમુખ છે જયરામ પટેલ, તેમના પુત્ર અમરીશનું નામ આવે છે અને અમરીશને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેવા કેટલાક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યા છે. સાથે સાથે જયરામ પટેલ રાજીનામું ન આપે પણ તેવી પણ કેટલીક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, જેમાં જગદીશ કોટડિયા જે જયરામ પટેલની નજીક છે અને બીજા અનેક વ્યક્તિ છે, ભરત નામના વ્યક્તિ, તેમની વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં શું છે, શું દાવા થઈ રહ્યા છે, આવો સાંભળીએ. જયરામ બાપા કેટલા અંશે દોષી છે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો હતો તો કઈક મર્ડર કર્યું, બરાબર છે. ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%. તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી હતી? બીજું, એને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય. એને 75 વર્ષ અમસ્તા જૂન જુલાઈમાં પૂરા થાય છે, બરાબર છે, અમસ્તા રિટાયર થાય છે. બરાબર. જયરામ બાપા જામનગરની જમીનમાં શું કર્યું એનું મને કહી શકશો તમે? એ બધો ડોક્યુમેન્ટ તમે જોતા રજૂ કરી દઈશ. ના, મને ખબર જ છે, મારે જાણવાની જરૂર નથી. તમે આ તો જયરામ બાપાનું એમ કહો છો ને એટલે મને ખબર છે. હું કોઈની ફેવર નથી કરતો. જગદીશ કોટડિયા નહીં આવે અને મોલે સુકાણી નહીં આવે. આ સમાજનું સુકાન કોણ સંભાળશે? અરે ઘણા બધા છે. જયરામ બાપા કાલ વયા જાય તો શું થાય? સમાજ અટકી જાય ભાઈ? ના, અટકી નથી જવાનો. તો ઇન્દિરા ગાંધી વહી ગઈ, મોદીએ સુકાન સંભાળી લીધું. સમાજમાં ડાભુરિયા લોકો નથી જોતા, શ્રેષ્ઠી લોકો જોઈ છે. તો આજે શિયાળુ સત્ર જે ચાલ્યું તેમાં કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ જ અંગે હવે દેશભરમાં કોંગ્રેસે વિરોધ કર્યો. ગુજરાતભરમાં પણ અલગ અલગ જગ્યાએ મહાનગરોમાં કોંગ્રેસે વિરોધ કર્યો છે. અમદાવાદ, સુરત, ભાવનગર અને કચ્છમાં વિરોધ કરાયો. સાથે દિલ્હીમાં પણ વિપક્ષી સાંસદો એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો છે અને સીધો જ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આજે વિરોધ કરવામાં આવતો હતો ફક્ત સુરક્ષા ચૂક મુદ્દે હતો. સાથે સાથે જે 3 નવા ક્રિમિનલ બિલ લાવવામાં આવે છે તે અંગે ચર્ચા કરવા માટે વિરોધ થતો હતો. જો કે આ અંગે કોઈ ચર્ચા ન થાય, સુરક્ષાનો મુદ્દો ન ઉઠાવાય અને સરકાર કોઈ જવાબ ન આપે એટલા માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે આજે દેશભરમાં શું ગતિવિધિ થઈ, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વિરોધ થયો, જણાવશે અમારા સહયોગી નિકુલ પટેલ. જી નિકુલ.
જે બિલકુલથી જે રીતે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે મુદ્દો જે છે તે વિપક્ષ અત્યારે સમગ્ર દેશની અંદર ગજવી રહી છે અને વિવિધ જગ્યાઓ પર જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના સરદારબાગ ખાતે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ જે હિંમતસિંહ પટેલ છે તેમની આગેવાની અંદર આ વિરોધ પ્રદર્શન છે તે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકતંત્ર બચાવો ના નારા સાથે જે છે તે આ તમામ લોકો વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. ઇન્ડિયા ગઠબંધને આ વિરોધ નોંધાવ્યો હતો અને માંગ કરી હતી કે જે તમામ સાંસદો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં લોકતંત્રની જે છે તે હત્યા થઈ છે. જોકે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, એમસી, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, શૈલેષ પરમાર સહિતના જે નેતાઓ છે તે આ વિરોધ પ્રદર્શનની ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જે છે તે આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા અને લાલ દરવાજા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બિલકુલ આભાર નિકુલ, તમામ જાણકારી આપવા બદલ. આ વિરોધ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે અને સાથે સાથે જ્યાં સુધી સરકાર યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનું વિપક્ષે કહ્યું છે. તો ગુજરાતમાં અલગ અલગ બાર એસોસિએશન માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ હોય કે પછી સેક્રેટરી, જનરલ સેક્રેટરી, લાઇબ્રેરિયન, ખજાનચી, બધા અલગ અલગ જે પદ છે તેના માટે ચૂંટણી થઈ રહી છે. 200 કરતાં પણ વધારે જે એસોસિએશન છે તે માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીના પરિણામ આજે મોડી રાત સુધીમાં આવી જવાના છે. અલગ અલગ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદ કે જે ગુજરાતનું સૌથી મોટું બાર એસોસિએશન છે અને દેશમાં બીજા ક્રમાંકે અમદાવાદનું આ બાર એસોસિએશન આવે છે, જ્યાં આજે વકીલોએ મતદાન કર્યું હતું અને જે ગઈકાલ રાત સુધી જે ચૂંટણી પ્રચાર ચાલ્યો તે પણ ખૂબ જ રસપ્રદ હતો, કારણ કે જે ઉમેદવારો હતા તેવું કહી રહ્યા હતા કે અમે તમારા પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવીશું, એટલે કે વકીલોને પણ જે પ્રશ્નો હોય છે તે અંગે પ્રચાર કરવામાં આવ્યો હતો. કેવા પ્રકારની તકેદારી સાથે ગુજરાત હાઈકોર્ટનું મતદાન થઈ રહ્યું છે? ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનનું ઇલેક્શન થઈ રહ્યું છે. હું ઇલેક્શન ઓફિસર તરીકે કામ કરી રહ્યો છું. આ વખતે અમે વોટિંગ માટે પછી કાઉન્ટિંગ માટે વિડીયોગ્રાફી રાખેલી છે. તે સાથે સ્ક્રીન ઉપર પણ બેલેટ પેપર દેખાડવામાં આવશે. એ રીતે એક નવતર પ્રયોગ પણ કરવામાં આવેલો છે જેથી ટ્રાન્સપરન્સી જળવાય. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે ઢોરવાડા છે ત્યાં પશુઓના મૃત્યુ થયા હતા અને આ મૃત્યુ પાછળ એએમસીના અધિકારી જવાબદાર છે તેવી એક અરજી કોર્ટમાં થઈ છે અને આજે સુનાવણી દરમિયાન બંને પક્ષ તરફથી દાવા થયા હતા. એએમસીને એવું કહેવું છે કે અમારી અહીંયા કોઈ ભૂલ નથી. જો કે જે માલધારીઓ છે તેમના વકીલો અંગે વિરોધ કર્યો કે જે એએમસી તરફથી નિવેદન આપવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. તેમને પૂરતો ખોરાક આપવામાં નથી આવતો, તેમના સ્વાસ્થ્યની જાળવણી કરાતી નથી, એટલે જે પશુઓના મોત થયા. અને માલધારીઓનો આક્ષેપ એ છે કે દરરોજ 20 થી 25 પશુઓના મોત થઈ જાય છે અને અમારી પાસે તે ફોટા પણ છે. તેવામાં કોર્ટે તેમની પાસેથી કેટલોક ડેટા પણ મંગાવ્યો છે. આવનાર દિવસોમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. હવે વાત કરીશું 4 પગના આતંક વિશે અને એ પણ પાટનગર ગાંધીનગરમાં. જી હા, આપણે પહેલા જોયું હતું કે સચિવાલય સુધી પણ દીપડાના આટા ફેરા આપણને જોવા મળ્યા હતા. તેવામાં હવે ગાંધીનગરમાં દહેગામમાં કડજોદરા ગામે 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે. આ અંગે વન વિભાગની જાણકારી મળતા હવે આ વિસ્તારમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. 2-3 દિવસથી ચર્ચા હતી કે આ વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે. જો કે હવે દીપડાએ હુમલાની શરૂઆત કરી છે. વન વિભાગ હાલ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. અમે અહીંયા આવ્યા ત્યારે દીપડો અહીંયા બધા ખેતરમાં ફરતો હતો. પછી અમે બધા ગામજનો વારોને ફોન કરીને દીપડો આજુબાજુ ખેતરમાં ફરતો હતો અને જે ખેડૂતો પાણી વાળતા હતા એમને 4 થી 5 ખેડૂતોના દીપડાએ અત્યારે પેલા એ કરેલું છે, નુકસાન કરેલું છે અને એમને ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવેલા છે. જે ઘાયલ 5 થી 6 જણ હતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે તાત્કાલિક, અને અત્યારે પોઝિટિવ લાવી અને જે હાલમાં પણ છુપાયેલો છે વરિયાળીના ખેતરમાં દીપડો, એને પણ તજવીજ ચાલુ છે પકડવાની અને પોઝિટિવ પણ મૂકવામાં આવેલું છે. તો રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જે ગેસનો બોટલ આપવામાં આવતી હતી તેમાં પહેલાથી જ કેટલો ગેસ કાઢી નાખવામાં આવતો હતો. સુરતના ઓલપાડની ઘટના છે, જ્યાં માસમા ગામેથી ગેસ રિફિલિંગનું આ મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. ગેસ સિલિન્ડરમાંથી 1.5 થી 2 કિલો ગેસ કાઢી નાખવામાં આવતો હતો. પિંકી ગેસ એજન્સી પર પોલીસની ટીમે દરોડા પાડ્યા અને 887 જેટલા ખાલી અને ભરેલા સિલિન્ડર ઝડપી લીધા છે.
સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઓલપા તાલુકાના માસમા ગામની સીમમાંથી એક સૌથી મોટું કૌભાંડ બહાર પાડ્યું છે. તમે દ્રશ્યો જોઈ શકો છો. માસમા ગામની સીમમાં જ એક ગેસ એજન્સી આવી છે. આ ગેસ એજન્સીની અંદર ગેસમાંથી જ અન્ય ગેસમાં 2 થી 3 જેટલો કિલો ગેસ કાઢીને જે રિફિલિંગનું જે કૌભાંડ એલસીબી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તમે દ્રશ્યો જોઈ શકો છો. ગેસની બોટલને સામસામે લાવીને એમાંથી 2 થી 2.5 કિલો ગેસ કાઢી નાખવામાં આવતો હતો અને ગ્રાહકોને ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને હાલ સમગ્ર જે બાબતે જિલ્લા એલસીબી અહીંયા દરોડા પાડી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 જેટલા જે મેનેજર સહિત 4 જેટલા ઇસમોની અટકાયત કરી છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. બદલે વાત કરીશું અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા જૂથ વિશે, કારણ કે આ જે રીબડા છે તે અનિરુદ્ધસિંહ જાડેજાનો ગઢ ગણાય છે અને તેમના જ ગઢમાં હવે જયરાજસિંહ જાડેજાએ તેમના પીઠબળથી લેઉવા પાટીદાર સંમેલનનું આયોજન કર્યું છે, જ્યાં કેટલાક સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત છે. લોખંડી બંદોબસ્ત સાથે હાલ આ સંમેલન યોજાયું છે. રીબડા ખાતે મહાસંમેલન ભાઈએ કીધું તું 22 ડિસેમ્બરે ફરીથી સંમેલન કરું છું, આજે હાજરી. ખાસ કરીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 22 તારીખે એટલે કે ભાઈ રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને મુખ્ય 3 મુદ્દાને લઈ અને આજરોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલનનું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે, હરેક સમાજના લોકો જ્યારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા, બહારથી આવેલા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એમને ભૂતકાળની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને